મોડાસા શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનું રજીસ્ટ્રેશન માટે કેમ્પ યોજાયો। મોડાસા શહેરમાં 4 રસ્તા પાસે આવેલ લક્ષ્મી ટાઉન હોલમાં પ્રધાનમંત્રી સુવર્ણ યોજનામાં સમાવિષ્ટ વ્યવસાયો સુથારી કામ, લુહારી કામ, તાળું બનાવનાર, સોની કામ, માટલા બનાવનાર, કુંભાર, મૂર્તિ કામ, પથ્થર કોતરણી કામ, હેર કટિંગ, સલૂન, કડિયા કામ, દરજી કામ વગેરે વ્યવસાયોને માટે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ મળે તે હેતુથી ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ રાજુભાઈ પટેલ, શહેર પ્રમુખ રણધીરભાઈ ચૂડ, નગરપાલિકા પ્રમુખ નીરજ શેઠ, બક્ષીપંચ મોરચાના શહેર પ્રમુખ ભૂપેન્દ્રભાઈ ભાટિયા, યુવા મોરચાના કાર્યકર્તાઓ તેમજ સમાજના આગેવાનો દ્વારા યોજનાની માહિતી આપી તેનો લાભ લેવા જણાવ્યું। તેમજ આ યોજનાનું ફોર્મ ઓનલાઈન ફ્રીમાં ભરાય છે। સરકારશ્રી દ્વારા ₹60 ફોર્મ દીઠ જે તે કમ્પ્યુટર ઓપરેટરને સરકાર ચૂકવે છે, છતાં પણ કેટલાક લાભાર્થીઓના ફોર્મ ભરવાના ₹100 ઓપરેટરો દ્વારા ઉઘરાવવામાં આવે છે, જે ખોટું છે। રજીસ્ટ્રેશનના પૈસા આપવા નહીં તેવો સ્પષ્ટ શબ્દોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા દ્વારા કહેવામાં આવ્યું હતું। સમાજના લોકોએ ટાઉન હોલ ખાતે પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું।